હવે સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ જિલ્લાના બાબરા શહેરમાં તહેવારો નજીક આવતા જ મોંઘવારીનો ગરીબ અને મધ્યમ વર્ગ પર માર જોવા મળી રહ્યો છે। દૂધ, ખાંડ, કરિયાણા, શાકભાજી સહિત જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધતા સામાન્ય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે। તહેવારોની ખરીદી માટે બજારમાં લોકોની અવરજવર હોવા છતાં મોંઘવારીના કારણે ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે। બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે। આવક મર્યાદિત અને ખર્ચ સતત વધતા ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલી વધી છે। તહેવારોની ઉજવણી કરવી કે ઘરનું બજેટ સાચવવું તેવો પ્રશ્ન ઉભો થયો છે। સ્થાનિક લોકો ભાવ વધારાને લઈને નારાજ છે અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવાની માંગ કરી રહ્યા છે। તહેવાર કાકરે બજારમાં જોવા મળતી મંદીનું કારણ છે કે અસહ્ય મોંઘવારીના કારણે ગોળ, ખાંડ, તેલ ના ભાવ બહુ જ વધી જવાથી ધંધામાં એકદમ મંદી દેખાઈ રહી છે અને ગ્રાહકો ઘટી ગયા છે। તો સરકારે આના બાબતમાં કાંઈ પણ યોગ્ય પગલાં લઈ વિચારણા કરી અને ભાવને કાબૂમાં લઈ નિયંત્રણ કરવા મારી વિનંતી છે। દિન પ્રતિદિન રોજે રોજ મોંઘવારીમાં ઘરની ચીજ વસ્તુ, કરિયાણામાં, દૂધમાં એમાં જે ભાવ વધારો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તે દરેક મધ્યમ વર્ગના પરિવાર અને ગરીબ પરિવારને બહુ જ હાલાકી પડી રહી છે। તો જેમ કે આપણે ખાંડ છે, ખાંડમાં અત્યારે ખાંડમાં, ચામાં, દૂધમાં બધે ભાવ વધારો થઈ રહ્યો છે। તો સામાન્ય પરિવાર કે મધ્યમ પરિવાર રોજના 500 રૂપિયા કમાતો હોય અને તે કમાવા છતાં જો સાંજે એનો 700 રૂપિયાની જરૂર પડતી હોય તો એ કઈ રીતે પૂરું કરે? તો આ સરકારે જવડું મધ્યમ વર્ગ અને ગરીબ પરિવાર માટે વિચારવા જેવી વસ્તુ છે અને આ ભાવ વધારાને થોડો નિયંત્રણમાં લાવે એવી દરેક વ્યક્તિની એમને નમ્ર જે તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જે ભાવ વધારો થઈ રહ્યો છે, જે ખાંડ છે તે માણસ સવારે ઉઠે અને શું અત્યાર સુધી ખાંડની જેવી પડતી છે ડુંગળી છે તે ગૃહિણીઓને દરેક કામમાં આવતી હોય છે। દૂધ પણ બધાને કામમાં આવતું હોય છે। નાના બાળકોથી લઈને મોટા સુધી ચા બનાવવા, કોફી બનાવવા દૂધ કામમાં આવતું હોય છે। આ બધામાં જે ભાવ વધારો છે તહેવારના કારણે જ જે ભાવ વધારો છે જેના કારણે હવે મધ્યમ વર્ગનો મળો થઈ રહ્યો છે। મધ્યમ વર્ગના લોકો તે પોતાના તહેવારો પણ હવે શાંતિથી નહીં મનાવી શકે તેવું લાગી રહ્યું છે। સાથે કોઈ બી નોકરિયાત વર્ગ હોય તે 500-700 રૂપિયામાં જે પોતાની નોકરી કરતો હોય તો 20-25 હજાર રૂપિયા કમાતો હોય અને પોતે ભાડાના મકાનમાં રહેતો હોય, 5-10 હજાર ભાડું હોય, છોકરાની કપડા હોય, સ્કૂલની ફી હોય, ટ્યુશનની ફી હોય, મધ્યમ વર્ગનો માણસ હવે જશે ક્યાં? તો અનેક સવાલ છે। તો મારી નમ્ર વિનંતી છે કે સરકાર આ મોંઘવારી પર નિયંત્રણ લાવે જેથી કરીને મધ્યમ વર્ગનો માણસ જીવી શકે।